તો તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાવવાથી માત્ર 1 ફૂટ દૂર છે। ઉપરવાસમાંથી 1,59,275 ક્યુસેક પાણીની આવક થઈ। ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ઉપરવાસમાંથી 1,59,275 ક્યુસેક પાણી છોડાયું છે। ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલીને તાપી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા હવે તાપી નદી બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તાપીના ઉકાઈ ડેમના દ્રશ્યો કે જ્યાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ, શું સ્થિતિ હાલ? ચોક્કસ નેહા, ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં એટલે કે મહારાષ્ટ્રમાં પણ સતત પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો નોંધાયો હતો। ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમ હવે તેની પૂર્ણતઃ સપાટીથી માત્ર 1 જ ફૂટ દૂર છે। હાલ જો વાત કરવામાં તો હાલ ડેમની સપાટી 343.90 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 છે અને ઉપરવાસમાં પણ સતત પડી રહેલ વરસાદને પગલે ગત રોજથી જ ઉકાઈ ડેમની પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો રહ્યો હતો અને હાલની વાત કરવામાં તો હાલ ઉકાઈ ડેમમાં 1,59,275 ક્યુસેક જેટલું પાણીની આવક આવી રહી છે। તો બીજી તરફ ડેમમાંથી 1,41,814 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમના ગેટ પોઝિશનની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 9 ગેટ 6 ફૂટ જ્યારે 2 ગેટ 5 ફૂટ ખોલીને 1,41,000 ક્યુસેક જેટલું જે પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। તો બીજી તરફ તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નદી કિનારાના લોકોને પણ એલર્ટ કરી દેવામાં છે। ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમ હવે તેની ભયજનક સપાટીથી માત્ર 1 જ ફૂટ દૂર છે, એટલે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી જે પ્રમાણે પાણીની આવક ચાલુ રહેશે તે પ્રમાણે ડેમનું લેવલ મેન્ટેન કરવા માટે તબક્કાવાર ડિસ્ચાર્જ પણ ચાલુ રાખવામાં આવશે। જી નેહા। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર। ભાઈ, નવરાત્રીના 9 દિવસના પાસ ખરીદ્યા ન હોય તો હવે થોભી જજો। આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે પાસ એડવાન્સમાં ખરીદવા પર તમારા રૂપિયા પાણીમાં જઈ શકે છે, કારણ કે વરસાદ તમારી તૈયારીઓ પર પાણી ફેરવી શકે છે। નવરાત્રીના માહોલ વચ્ચે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી શકે। બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી આપી છે, ત્યારે રાજ્યના કયા કયા વિસ્તારમાં મેઘાની રમઝટ ખેલૈયાઓની રમઝટમાં ભંગ પાડી શકે છે, આવો તે પણ બતાવી દઈએ। નવરાત્રીમાં આખું ગુજરાત ગરબાના તાલે થનગની રહ્યું છે, પરંતુ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા માટે વરસાદ પણ તૈયાર છે। વરસાદી માહોલની વાત કરવામાં આવે તો સૌથી વધુ ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે। સોમવારની મોડી રાત્રે પડેલા અનરાધાર વરસાદે સમગ્ર ડાંગ જિલ્લાને પાણી પાણી કરી નાખ્યો છે। જિલ્લાના સાતપુરામાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ છત્રી સાથે માતાજીની આરાધના કરી, પરંતુ આખી રાત પડેલા વરસાદે ખેલૈયાઓની તૈયારીઓ પર પાણી ફેરવી નાખ્યું છે। આ દ્રશ્યો જિલ્લામાં ભારે વરસાદથી ગાંડીતુર બનેલી નદીઓના છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। આ દ્રશ્યો ડાંગના ગોદડિયાથી કાલીબેલ જતા પાંઢરમાળાના પુલના છે। પુલ પરથી પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા। બીજી તરફ નદી કાંઠા પર આવેલા રસ્તાઓ પર પણ પૂરના પાણી ફરી વળતા વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા, કારણ કે આગળ રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। તેવામાં જોખમ ખેડવું જીવલેણ બની શકે તેમ હતું। નદી કાંઠે આવેલ આ ઘરની સ્થિતિ જુઓ, આખું ઘર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। મેઇન રસ્તા સુધી પૂરના પાણી ફરી વળ્યા છે।
ડાંગની સુંદરતામાં હંમેશા ચાર ચાંદ લગાવતા ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અંબિકા નદીમાં ઘોડાપૂરને કારણે ગીરાધોધનું ભયાનક રૂપ જોવા મળ્યું. અંબિકામાં ઘોડાપૂરથી તંત્ર દ્વારા ડાંગની સાથે સાથે નવસારી જિલ્લાના ગામડાઓમાં પણ હાઈ એલર્ટ આપ્યું છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે ખાપરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. આહવાના ચીચીના ગાવઠા ગામ પાસે ખાપરી નદી ભયજનક સપાટીએ જોવા મળી. નદીના લેવલમાં સતત વધારો થતા આહવાથી ચીચીના દાવઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ પર પણ પૂરના પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો જોતા ઉત્તરાખંડની યાદ તાજી થઈ જાય. અત્યારે આપ જોઈ શકો છો કે આ ખાપરી નદી છે. અમારા ચીચીના ગાવઠા ગામમાં આ દેવદા છે. આ એરિયો દેવદા કહેવાય છે. વઘઈથી આહવા વચ્ચે આ મેન રોડ છે. આ મેન રોડ પરથી રાત્રે નદી પસાર થઈ ચૂકી છે અને અત્યારે એકદમ રોડના લેવલમાં નદી પૂરજોશમાં વહી રહી છે. રાત્રે ગાજવીજ સાથે ખૂબ વરસાદ હતો, જેના કારણે અત્યારે આખી નદી પૂરજોશમાં વહી રહી છે. બંને કાંઠે ભરીને વહી રહી છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી અંબિકા નદીમાં પણ પૂર આવ્યું છે. અંબિકામાં ઘોડાપૂરની સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા બિલીમોરાના 26 ગામોને તેમજ ગણદેવીના 20 ગામોને એલર્ટ કર્યા છે. નદી 33 ફૂટની સપાટીએ વહી રહી છે અને વરસાદી માહોલમાં પૂર વધતા મુશ્કેલીઓ પણ વધી શકે છે, જેથી લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના અપાય. 136 કિલોમીટરની લંબાઈની આ નદીનો કરંટ છેલ્લે અહીંયા એનો એન્ડ હોય. એના કારણે ગોલ જેવું ફળિયામાં અત્યાર સુધીનો અનુભવ બોલે છે કે મોટાભાગે પાણી ફરી વળે. આજે સવારમાં જ સમાચાર મળતાની સાથે તંત્રને એલર્ટ કરી દીધું છે. અનેક લોકોને બહાર સ્થળાંતર કરાયું છે. નદી કિનારે કામ કરતા લોકો, કારણ કે રેતી સાથે જોડાયેલા લોકો છે, લેબર લોકો, એ લોકોને પણ આપણે બધા લોકોને બહાર કાઢ્યા છે. આપ બી જોઈ શકો છો જે રીતે પાણી વધી રહ્યા છે એ પ્રમાણે આપણે બધા જ લોકો એકદમ સાવચેત છીએ. આ તરફ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે દમણગંગા નદીમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે. વરસાદી માહોલ વચ્ચે દમણગંગામાં ઘોડાપૂરથી મધુમર ડેમમાં પાણીની આવક થઈ છે, જેથી હાલ મધુબન ડેમ 99% ભરાઈ ગયો છે. ડેમ 99% ભરાતા 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી દમણગંગા ગાંડીતુર બનતા વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આમ દક્ષિણમાં મેઘા ખેલૈયાઓ માટે વિઘ્ન સાબિત થયો છે. જોકે વરસાદી માહોલ અંગે હવામાન વિભાગનું શું કહેવું છે તે પણ જરા સાંભળો. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 23 से लेकर 29 सितंबर तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है. मेनली दक्षिण क्षेत्र जो जिला है जैसे बहारोच, सूरत, दांग, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है. ये लो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग. और हेवी रेनफॉल वार्निंग फिर गुजरात रीजन में 27, 28, 29 को दिया गया है. वो भी आपका दक्षिण गुजरात की जो जिला है उसी में होने का संभावना रहेगा. उत्तर गुजरात की जो तटीय क्षेत्र के लिए कोई वार्निंग नहीं है. अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट रेन का संभावना रहेगा. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો માટે તો ચિંતાની વાત નથી, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે. તેવામાં ખેલૈયાઓની રમઝટ વચ્ચે મેઘાની રમઝટ કેવી રહે છે તે જોવું રહ્યું. વલસાડથી સંવાદદાતા માનવ ઠાકોરની સાથે નવસારીથી રાકેશ સોલંકીનો રિપોર્ટ, BTV ન્યૂઝ.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। બેઠકમાં રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરાશે। તહેવારોના સમયમાં સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દા અંગે પણ ચર્ચા કરાશે। તહેવારમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ અંગેની પણ ચર્ચા કરાશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, શું અપડેટ? બિલકુલ કેબિનેટ શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખાસ આજે કેબિનેટ બેઠક છે, તેની અંદર સ્વદેશી જે ચીજવસ્તુઓની છે ખરીદી છે તેના ઉપર મહત્વની ચર્ચા બની રહેશે, કારણ કે સ્વદેશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દેશભરની અંદર, અને તેની અંદર ગુજરાત સરકાર હસ્તકના વિવિધ વિભાગો દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તે ખરીદી કરતી જે ચીજવસ્તુઓ છે તે સ્વદેશીનો ઉપયોગ થાય તેના માટે ક્યાંક ક્યાંક ચર્ચા જે છે કેબિનેટ બેઠકની અંદર થશે, અને તમામ વિભાગોને આ સંદર્ભે સૂચનાઓ આપવામાં આવશે, કારણ કે રાજ્ય સરકાર પણ મોટા પ્રમાણમાં ખરીદી જે છે તે કરતી હોય છે અલગ અલગ સાધનોની, તો તે સ્વદેશી જે વસ્તુઓની ખરીદી થાય તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે। આ સાથે નવરાત્રીના તહેવારો દરમિયાન સુરક્ષા, જે ખરીદ વાવેતર અત્યાર સુધી થયું છે તેની સ્થિતિની સમીક્ષા થશે। સાથે જ ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લાઓમાં જે ભારે વરસાદની સ્થિતિ હતી ત્યાં સહાય જે છે તે પૂરી પાડવા અને સહાયનું ધોરણ નક્કી કરવા સંદર્ભે પણ સમીક્ષા આજની કેબિનેટ બેઠકમાં થશે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। ભરૂચની સાયકા જેડીસીમાં આગની ઘટના સામે આવી છે। નેરોલેક્સ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી। નેરોલેક્સ કંપનીમાં ભીષણ આગના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરૂચની સાયકા જેડીસી અને ત્યાં આ નેરોલેક્સ કંપની આવેલી છે ને ત્યાં જ આગના ઘોટે ઘોટા ઉડતા હોય અને ધુમાડા પણ ઉડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચની સાયકા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે, શું સ્થિતિ હાલ? જી, આજે સવારે 9 વાગ્યાના આસપાસ આ આગની ઘટના બની હતી। ત્યારબાદ સતત આગનો વધારો થતા ફાયર ટીમો અમને હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આગને કાબુ મેળવવાનો પ્રયત્નો સતત ચાલુ છે। અમને સ્થળ પર જીઆઈડીસી, સાયકા જીઆઈડીસી તથા ભરૂચ જીઆઈડીસીના ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચેલા છે, અને આગનું કારણ, આગ લાગવાનું કારણ અકબંધ છે, અને હાલમાં સતત આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે। બિલકુલ ગૌરવ, જાણકારી બદલ આભાર। વડોદરામાં ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો છે, જેમાં સેવાસી શિશુ સાંસ્કૃતિક ગરબામાં સાપ નીકળ્યો છે। અચાનક સાપ નીકળતા ખેલૈયાઓ અને પ્રેક્ષકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ભારે જહેમતે ગ્રાઉન્ડમાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાપનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં સાપે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યાની વિગતો મળી રહી છે, શું વિગત? નેહા, પ્રથમ નોરતે જે રીતે વરસાદના કારણે કાદવ કીચડ હતો એટલે ખેલૈયાઓ પરેશાન થયા। બીજા નોરતે વરસાદ તો બંધ રહ્યો, પરંતુ શરીર સ્વરૂપ જે જીવો છે એ નીકળી રહ્યા છે, ને એના કારણે ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। અટલાદરા રોડ ઉપર આવેલા શિશુ ગરબા છે ત્યાં ઝેરી સાપ નીકળ્યો હતો। પ્રેક્ષકો જ્યાં બેસે ને જે ખેલૈયાઓ રમે છે એની વચ્ચેની જે જગ્યા છે ત્યાં આ ઝેરી સાપ જોવા મળ્યો હતો। ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। જોકે સાપ નીકળતા ખેલૈયાઓ અને જે દર્શકો છે, પ્રેક્ષકો છે, એમમાં પણ ભયનો માહોલ હતો, કારણ કે ઝેરી સાપ જો કોઈને ડંસી જાય તો જોખમ ઊભું થાય એવી સ્થિતિ હતી। ત્યારે ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે, પરંતુ ગરબા મેદાનની અંદર જે ઘાસ અને અન્ય કાદવ કીચડ છે એના કારણે ઝેરી જીવ જંતુઓ નીકળી રહ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર। વડોદરામાં નવરાત્રીમાં લોકોની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવાયો છે। નવરાત્રીમાં શહેરીજનોની સુરક્ષા માટે પોલીસ વિભાગ સજગ બન્યું છે। શહેરના વિવિધ ગરબા સ્થળો પર પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે। ગરબા સ્થળોમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ડ્રોનથી સતત તપાસ ચાલી રહી છે। તહેવારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે આયોજન કર્યું છે। ગરબા મેદાનની અંદર, બહાર, પાર્કિંગ પ્લોટમાં પોલીસ ટીમ સતત પોતાની નજર રાખી રહી છે।
તો નવરાત્રીમાં લોકોની સુરક્ષા માટે હવે પોલીસ એલર્ટ બની છે અને લોકોની સુરક્ષા માટે ખાસ આયોજનો છે તે કરવામાં આવ્યા છે. ગરબા ગ્રાઉન્ડની અંદર, પાર્કિંગની અંદર, બહાર તમામ જગ્યાએ પોલીસની બાજ નજર હોવાનું સામે આવી રહ્યું છે. તમામ જગ્યાએ અત્યારે આ સુરક્ષા વધારી દેવાઈ છે. સુરતના કરંજ ગામે જોવા મળી પારંપરિક ઘેરૈયા ગરબાની પ્રથા. મહિલાના વેશમાં પુરુષો ઘેર રમીને ગરબા રમતા જોવા મળ્યા. આસ્થા અને ભક્તિના પ્રતીક સમાન ઘેર ગરબાએ આકર્ષણ જમાવ્યું. આદિવાસી સમાજની 200 વર્ષ જૂની ઘેરૈયા પ્રથા આજે પણ જીવંત હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આદિવાસી સમાજની વર્ષો જૂની આ પ્રથા છે અને તે ફરી એક વખત અહીંયા ઝડપી છે. સુરતમાં નકલી પીએસઆઈ બનીને ફરતા ઠગનો પોલીસે રોલો વીખી નાખ્યો છે. નવરાત્રીમાં ગરબા જોવા હાથમાં બંધ વોકી ટોકી લઈને પોલીસની જેમ ડોમમાં ઘૂસી ગયો. નકલી પીએસઆઈ બંધ વોકી ટોકી સાથે વીવીઆઈપીમાં આવીને બેસી ગયો અને આયોજકોને શંકા જતા સ્લીપ પોલીસ પાસે તપાસ કરાવતા તેનો ભાંડો ફૂટી ગયો. પોલીસે નકલી પીએસઆઈ બની રોફ જમાવનાર યુવરાજ રાઠોડની ધરપકડ કરી લીધી છે. મેન ગેટ પરથી એન્ટ્રી કરીને નકલી પીએસઆઈ સીધો જ ડોમમાં વીવીઆઈપીમાં પહોંચી જતો હતો. પીએસઆઈના સ્વાંગમાં યુવક 2 દિવસથી ગરબા ડોમમાં આવતો હતો. યુવકના મોબાઈલમાંથી અનેક સેલિબ્રિટી અને પોલીસ અધિકારી સાથેના ફોટા પણ મળી આવ્યા છે. તો હવે દ્રશ્યો કે જ્યાં પીએસઆઈ બનીને સીન સપાટા કરતો હતો ને હવે પોલીસે તેની શાન ઠેકાણે લાવી છે. રિવોલ્વર, બંધ રિવોલ્વર લગાવીને તે અહીંયા પહોંચતો હતો. જો કે પોલીસે હવે તેને પકડ્યો છે. રાતે હું પોલીસ ખોટી ઓળખે નાખીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ, હું કોઈ દી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગુ કોઈ ભૂલ કરતા નહીં. સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતમાં નકલી પીએસઆઈ બનીને ફરતો આ ઠગ, હવે પોલીસે તેની શાન ઠેકાણે લાવી છે. શું વિગત? બિલકુલ, સુરતના ડુમસ વિસ્તારમાં ડુમસ પોલીસે એક નકલી પીએસઆઈ બનીને નવરાત્રીના આયોજનોમાં રોપ જમાવનાર એક યુવકની ધરપકડ કરી છે. મૂળ ભાવનગરનો યુવરાજ રાઠોડ જે છે તે મોટા જે નવરાત્રી આયોજનો થયા હોય ત્યાં નકલી પીએસઆઈ નો જે પોલીસ બનીને જતો હતો. હાથમાં જે છે તે બંધ વોકી ટોકી લઈને જાણે પોલીસ હોય તે પ્રકારનો રોપ જમાવતો હતો અને મોટા આયોજનોમાં તે પહોંચી જતો હતો. ત્યાં વીવીઆઈપી સહિતની જે બેઠક વ્યવસ્થા હોય છે ત્યાં પહોંચીને તે રોપ જમાવતો હતો અને જેમાં એક આયોજક જે છે તેને શંકા ગઈ હતી. ડુમસ વિસ્તારમાં જે નવરાત્રીનું આયોજન થયું છે ત્યાં આયોજકને શંકા જતા તેમણે અસલી પોલીસની બોલાવી ખરાઈ કરાવી હતી. પછી આખો ભાંડો ફૂટી ગયો હતો. નકલી જે પીએસઆઈ બનીને ફરતો હતો તેની પાસેથી બંધ વોકી ટોકી પણ મળી આવી હતી અને તેની તપાસ કરતા તે કોઈ પ્રકારના પોલીસમાં ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ડુમસ પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું હતું કે તેના ફોનમાં અનેક એવા સેલિબ્રિટી અને પોલીસના સાથેના ફોટો પણ તેના મોબાઈલમાં મળી આવ્યા હતા. સાથે સાથે આ જે નકલી પીએસઆઈ બનીને જે ફરતો યુવરાજ રાઠોડ જે છે તેના વડોદરામાં કોઈ સંબંધી જે છે તે પોલીસમાં નોકરી કરે છે અને તેનેથી ગતિવિધિ પોલીસની ગતિવિધિ જાણી હતી. તે રીતે તે આ પ્રકારની હરકત કરતો હતો. માત્ર સોપો પડાવવા, વટ પાડવા માટે અને આયોજકો અને નવરાત્રીના આયોજન જોવા માટે આ પ્રકારનું તે કાર્ય કરતો હતો. જોકે હાલ તો પોલીસે તેને પકડી પાડ્યો છે, તેની શાન ઠેકાણે લાવી છે. જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે એસઓપીને મંજૂરી આપી છે. ક્લાઇમેટ રિઝિલિયન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની એસઓપીને મંજૂરી આપવામાં આવી છે અને આ યોજના હેઠળ રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં ગ્રીન રિંગ રોડના નિર્માણ માટે ₹200 કરોડનું બજેટ પ્રાવધાન કર્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરોના કેન્દ્રીય ભાગોમાં ટ્રાફિક ભીડ ઘટાડવા અને શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. ગ્રીન રિંગ રોડ શહેરોની ફરતે વિકસાવવામાં આવશે અને જેનાથી શહેરના મુખ્ય ભાગોમાં પ્રવેશ્યા વિના ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાશે.
આ ઉપરાંત અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિકનું નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવામાં આવશે.